दोस्तों नमस्कार एंड वेलकम बैक टू द चैनल। धन्यवाद करता हूँ आप सभी का। दोस्तों फिर से एक बार मेरी विनती है कि आप सभी दोस्त मेरे इस वीडियो को और मेरे सभी वीडियो को एंड तक देखने की कृपा कीजिए ताकि पूरा टॉपिक पूरा कॉन्सेप्ट आपको समझ में आ सके। दोस्तों आज फिर से एक बार मैं एक बहुत अच्छा फैंटास्टिक थिंग्स इन केमिस्ट्री यानी कि साइंस में बहुत विचित्र विचित्र घटनाएं जो हमारी समझ से परे होती है, वो सारी बहुत इंटरेस्टिंग बात आपको बताने वाला हूं दोस्तों, बहुत शॉर्टली विद इन 5 મિનિટ્સ। दोस्तों કુદરતના આ રહસ્યો વિજ્ઞાન માટે એક પડકાર બની ગયા છે। વિજ્ઞાન પણ એને સમજી શકતું નથી એવા વિજ્ઞાન માટે કેટલાક પડકારો જે કુદરતની ઘટનાઓ છે। એટલે કુદરત અને વિજ્ઞાનના અદ્ભુત રહસ્યો વિશે બહુ જ ટૂંકમાં કેટલીક રસપ્રદ ઘટનાઓ બે ત્રણ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે। મને આશા છે કે તમને ખૂબ ગમશે મિત્રો। બની શકે આમાંથી કેટલીક વાતો અથવા કેટલાક તથ્યો આપ સર્વે મિત્રોને ખબર પણ હોય, પણ હું હકીકત કહું છું કે મોટા ભાગના મારા મિત્રો જે છે એને કદાચ આ વસ્તુની ખબર નહીં પણ હોય, જે આપ સર્વે વિજ્ઞાનના માણસો માટે જાણવું જરૂરી છે દોસ્તો। તો શરૂ કરું છું કુદરતના રહસ્યો અથવા ફેન્ટાસ્ટિક થિંગ્સ ઇન કેમિસ્ટ્રી। દોસ્તો આ છે માણસનું મગજ। શું આપ જાણો છો ધ બ્રેન જનરેટ્સ અબાઉટ 20 વોટ। દોસ્તો માણસનું મગજ છે ને એ 20 વોટ જેટલી વિદ્યુત ઉર્જા જનરેટ કરી શકે છે। કહી શકાય કે ઇટ ઇઝ ઇનફ ટુ પાવર અ લાઇટ બલ્બ। એક 20 વોટના બલ્બમાં ડીમ લાઇટ કરી શકાય, ડીમ લાઇટ જેટલો પ્રકાશ કરી શકાય એટલી વિદ્યુત ઉર્જા માણસનું મગજ જનરેટ કરી શકે છે। કેટલું સરસ તથ્ય વિચારો। જ્યાં વિજ્ઞાન પણ પાછળ પડે ત્યાં કુદરતના આવા રહસ્યો, જે વિજ્ઞાનના રહસ્યો અને કુદરતના રહસ્યોના સમન્વય સ્વરૂપ બહુ જાણવા જેવી ઘટના છે મિત્રો। ત્યાર પછીનું રહસ્ય છે મધ। દોસ્તો હની જેને કહીએ છીએ આપણે, આ છે મધ। મધ એક એવો પદાર્થ છે ને જે હું પણ નહોતો જાણતો, કદાચ આપ પણ આ વસ્તુ તો નહીં જ જાણતા હોય કે મધ ક્યારેય બગડતું જ નથી મિત્રો। મધ ક્યારેય બગડતું નથી અને એના પુરાવા પણ છે। આજની તારીખમાં પણ કેટલાક ઇજિપ્તના જે પિરામિડ્સ છે, કબરો છે, એમાં નાના નાના વાસણોમાં, ઘડાઓમાં 4,000 5,000 વર્ષ જૂના મધના જે અંદર પદાર્થ છે મધ, એ અંદર સચવાયેલો પડ્યો છે મિત્રો। કબરોમાં મધના વાસણો મળ્યા છે જેમાં મધ મળ્યું છે અને વિજ્ઞાને સાબિત કર્યું છે કે કરીબ 4-5 હજાર વર્ષ પહેલાંના આ પોટ મૂકેલા છે મધના, જે હજી પણ ચાખો તો એવા ને એવા જ છે, મતલબ ખાઈ શકાય એવા છે। તો સમજી લો કે મધ એક એવો પદાર્થ છે જે કોઈ દિવસ બગડતું નથી। આપણા સર્વે માટે જાણવું બહુ જ જરૂરી છે। ત્યાર પછી મિત્રો આ અજીબો ગરીબ ઘટના તો જુઓ તમે। ઉત્તર અમેરિકાના કેટલાક પહાડોમાં આવા દેડકાઓ મળી આવે છે, ખાસ કરીને બર્ફીલી ટેકરીઓ ઉપર, બર્ફીલા ડુંગરાઓ ઉપર જ્યાં બરફ આચ્છાદિત હોય છે મિત્રો। એટલા માટે ઉત્તર અમેરિકામાં આ દેડકાઓને લાકડાના દેડકા તરીકે પણ ઓળખવામાં આવે છે, ધ વુડન ફ્રોગ। મિત્રો આ દેડકાની ખાસિયત એ છે કે શિયાળામાં જ્યારે બરફ જામી જાય અને ટેમ્પરેચર જ્યારે -10 -20 પહોંચી જાય ત્યારે આ દેડકાઓ બરફની અંદર ઊંડે ઉતરી અને ફ્રીઝ થઈ જાય છે। આ ઘટના જેવી તેવી નથી મિત્રો। ફ્રીઝ થઈ જાય છે એનો મતલબ એનું શરીર આખું બરફ થઈ જાય છે।
બરફ જેવું. પોતાના એ દેડકાના શરીરમાં જેટલું પણ પાણી છે, કોષોમાં, નળીઓમાં, જ્યાં પણ છે ત્યાં એના શરીરમાં રહેલું તમામ પાણી એ ફ્રીઝ થઈ જાય છે અને બરફ બની જાય છે. પણ વિચિત્ર ઘટના એ છે કે જ્યારે ઉનાળો આવવા થાય છે, વસંત ઋતુનું આગમન થાય છે, એ પછી ઓટોમેટિકલી એના શરીરમાં એ બરફ ઓગળી અને પાછું એ પાણી થવા માંડે છે. એટલે આ દેડકાઓ ફ્રીઝ થઈ જાય છે અને આ ફ્રીઝ થઈ જાય છે ને એ દરમિયાન એમનું મગજ, એમની કરોડરજ્જુ, એમના જ્ઞાનતંતુ બધા જ ફ્રીઝ થઈ જાય છે. સમજી લો દેડકો મરી ગયો. એટલી હદે એને પોતાને પણ ખબર ના હોય કે હું જીવતો છું કે મરેલો છું. પણ આ એક કુદરતની ઘટના છે જે આપણે સર્વે સ્વીકારવી જોઈએ અને જાણવા માટે બહુ જ રસપ્રદ ઘટના છે. ફ્રીઝ થઈ જાય દેડકો આખો અને શિયાળો પૂરો થાય એટલે પાછો જીવતો પણ થઈ જાય. એનું હાર્ટ પણ એ સમયે બંધ થઈ જાય છે ફ્રીઝ અવસ્થામાં. તો આ ઘટના કંઈ જેવી તેવી ઘટના નથી, જાણવા માટે બહુ જ સરસ ઘટના છે મિત્રો. અને આજના આ વિડીયોનું સૌથી ફેન્ટાસ્ટિક એન્ડ ઇન્ટરેસ્ટિંગ જે તથ્ય છે હું તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો. અહીંયા મેં એક જ સ્લાઇડમાં બે વસ્તુ બતાવી છે પેરેલલ, બાજુમાં. આ અર્થ છે પૃથ્વી અને આ છે વિનસ, મંગળનો ગ્રહ છે. મિત્રો આપ જોઈ શકો છો પૃથ્વી જે છે એ 24 કલાકનો એક દિવસ છે. એટલે પોતાની ધરીની આજુબાજુ 24 કલાકમાં એક ફેરો ફરે છે અને સૂર્યની આજુબાજુ 365 દિવસમાં એક. એટલે એક આપણું એક વર્ષ છે તે 365 દિવસનું છે અને એક દિવસ છે 24 કલાકનો છે. પણ મિત્રો અજીબો ગરીબ ઘટના તો વિજ્ઞાનની છે, પણ કુદરત આગળ વિજ્ઞાન પણ ઝૂકી જાય છે. અહીંયા મંગળ ગ્રહ ઉપર તમે જોઈ શકો છો કે દિવસ 343 દિવસનો છે. એક દિવસ પૃથ્વીના 243 દિવસ, પૃથ્વી ઉપર 243 દિવસ થયા હોય ત્યારે મંગળ ગ્રહ ઉપર એક જ દિવસ થયો હોય છે. અને હજી આગળની બહુ જ વિચિત્ર ઘટના જુઓ તમે કે એક દિવસ પૃથ્વીના 243 દિવસ જેટલો છે, જ્યારે મંગળ ગ્રહ ઉપર એક વર્ષ છે ને એ ફક્ત 225 દિવસનું છે. એનો સીધો મતલબ એ થાય કે ત્યાં આગળ વર્ષ કરતાં, આખું વર્ષ કરતાં દિવસ મોટો છે. એક દિવસ એક વર્ષ કરતાં પણ મોટો છે. કેટલી અજીબો ગરીબ ઘટના છે, ફેન્ટાસ્ટિક ઘટના છે. આ જોઈ શકો છો મિત્રો. ફરી વાર એકવાર રિપીટ કરું, મંગળ ગ્રહ ઉપર પૃથ્વીના 243 દિવસો પૂરા થાય ત્યાં સુધીનો એક દિવસ જ છે ખાલી. જ્યારે મંગળ ગ્રહનું એક વર્ષ પૃથ્વીના 225 દિવસ જેટલું છે. આનો સીધો મતલબ થાય કે મંગળ ગ્રહ ઉપર એક દિવસ મંગળ ગ્રહ ઉપરના એક વર્ષ કરતાં પણ મોટો છે. તો આવી સરસ આ વિચિત્ર ઘટનાઓ જે વિજ્ઞાનમાં એટલે કુદરતમાં બને છે, પણ એની પાછળ જે વિજ્ઞાન છુપાયેલું છે મિત્રો, એ વિજ્ઞાન અને કુદરતના રહસ્યો જાણવાની અને જણાવવાની મેં આજે કોશિશ કરી છે. આશા રાખું છું કે તમને આ બધી વાતો ગમતી હશે. વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો. હજી સુધી તમે સર્વે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બધા જ ગ્રુપમાં શેર કરો મિત્રો. આવી સારી વાતો હું આપ સામે લઈને આવું છું. ધન્યવાદ, નમસ્કાર. ફરીવાર મળીશું નવા વિડીયો સાથે.